નમસ્કાર, ક્રાઇમ સ્ટોરી સાથે હું છું આપનો દોસ્ત ભાવી। વધુ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે જાણીને આપણને એવું થાય કે નાની નાની વાતમાં ઝઘડાઓ થાય ને ઝઘડા પછી એ હત્યા સુધી એ વાત પહોંચી જાય। એક છરી મારતા એક સેકન્ડ પણ વાર નથી લાગતી અને એવી ઘટનાઓ ગુજરાતમાં દિન પ્રતિદિન વધતી જઈ રહી છે, કારણ કે નજીવી બાબતે નાના નાના ઝઘડાઓ થાય છે અને ઝઘડાઓ એ હત્યા સુધી બની જાય ત્યાં સુધી કોઈને ખબર પણ નથી પડતી અને અંતે જ્યારે ખબર પડે છે ત્યારે સૌ કોઈના સવાલો થાય અથવા તો સૌ કોઈ સવાલો કરે કે આ ઘટના કેવી રીતે બની, આ ઘટના બનવા પાછળનું કારણ શું હતું, શું કોઈ જૂની અદાવત હતી કે અંગત અદાવત હતી, એની અંદર હત્યા થઈ। પરંતુ જ્યારે સાચું કારણ સામે આવે છે ત્યારે ખબર પડે છે કે માત્ર 10 મિનિટના એ અંદર ગાળામાં નજીવી બોલાચાલી થઈ અને બોલાચાલી બાદ હત્યા થઈ ગઈ। આ પ્રકારની વાર્તાઓ અથવા તો આ પ્રકારના કિસ્સાઓ આપણે અનેક વખત સાંભળતા હોઈએ છીએ, પરંતુ હકીકતની ઘટના જ્યારે સામે આવે ત્યારે આપણને એવું થાય કે આજે એ માણસ શું કરી રહ્યા છે। ક્રાઇમની દુનિયામાં સતત એનો પગ પેસારો થઈ રહ્યો છે। આજે વાત એ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારોની કરવી છે કે જ્યાં આ પ્રકારની ઘટના એક બની છે જેને લઈને લગભગ બધી જગ્યાએ ચર્ચા થઈ છે કે જેમાં નજીવી બાબતે એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરતા આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ। આપણે આમ તો એક કહેવત છે ગુજરાતી ભાષામાં કે મિત્ર એવો કીજીએ જે ઢાલ સરીકો હોય, દુઃખ મેં આગળ પણ સુખ મેં પાછળ હોય। ક્યારેક આવી પંક્તિઓ આપણે બોલીએ તો ખબર પડે કે ભાઈ મિત્ર કોની, મિત્રની વ્યાખ્યા કદાચ આપણે ગણવા બેસીએ તો દિવસોના દિવસો જતા રહે, પરંતુ ક્યારેક એ મિત્ર દુશ્મન બની જાય તો જિંદગીનો છેલ્લો દિવસ ત્યારે ગણી લેવો। આ પ્રકારની ઘટના જ્યારે પ્રકાશમાં આવી છે ત્યારથી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આખિરકાર થયું તું શું। વાત સુરેન્દ્રનગર જિલ્લાની છે કે જ્યાં એ હત્યા થવી એ કોઈ હવે નવી ઘટના નથી। ત્યારે ફરી એકવાર ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે મિત્ર વચ્ચે આ શબ્દો બોલવાની માથાકૂટમાં છરીના ઘા મારી એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી નાખી। ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દોડતી થયેલ અને હત્યારાને તાત્કાલિક ઝડપી પાડવા માટે એ અલગ અલગ રીતે તપાસો હાથ ધરી, પરંતુ થોડી ક્ષણ માટે લોકો પણ ચોંકી ગયા કે આરોપી ગયો ક્યાં। આખરી પૂછપરછ થઈ, બધી જગ્યાએ તપાસ થઈ ને ત્યારબાદ એ ખબર પડી કે આરોપી એક જગ્યાએ છે ને ત્યાંથી પકડી પાડવાનો છે। જો કે પોલીસની અલગ અલગ ટીમો દોડતી થઈ અને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો। પછી એમની પૂછપરછ કરવામાં આવી। પૂછપરછ દરમિયાન તેમણે ખૂબ મોટા ખુલાસા કર્યા અને કહ્યું છે કે ભાઈ અમારે સામાન્ય એવી બોલાચાલી થઈ અને બોલાચાલીમાં મેં એને મોતને ઘાટ ઉતારી દીધો। વાત સુરેન્દ્રનગર જિલ્લો કે જ્યાં અવારનવાર એ ગુનાનું હબ, ગુનેગારોનું હબ હોય તેમ હત્યા, ખંડણી, જૂથ અથડામણ, લૂંટ, ફાયરિંગ જેવી ઘટનાઓ જે છે તે હવે સામાન્ય બનતી જાય છે। ગુનાહિત પ્રવૃત્તિ કરતા આરોપીઓને જાણે પોલીસનો કોઈ ડર નથી, કોઈ ખોફ નથી, તેમ રોજબરોજ ગુનાઓને અંજામ આપે છે। ત્યારે ફરીવાર સુરેન્દ્રનગર જિલ્લાની એક એવી ઘટના સામે આવી છે કે જે આપને પણ ચોંકાવી દેશે અને મિત્ર પરનો ભરોસો છે એને પર પણ સવાલ ઉભા કરી દેશે। વાત સુરેન્દ્રનગર જિલ્લાની કે જ્યાં ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે યુવકની હત્યા થતા સમગ્ર પંથકમાં આરેરાટી વ્યાપી જવા પામી હતી। રાજગઢ ગામે એ સીમ વિસ્તારમાં 3 મિત્રો બેઠા હતા, ત્યારે એક મિત્રએ અપશબ્દો બોલતા અન્ય મિત્રએ અપશબ્દો બોલવાની ના પાડતા મિત્રએ છરી કાઢી મિત્ર પર હુમલો કર્યો અને એકવાર નહીં પરંતુ ઉપરાછાપરી 10 થી 12 વખત હુમલો કર્યા હોવાની અત્યારે જાણકારી પોલીસ પાસેથી મળી રહી છે અને એવું કહેવામાં આવ્યું છે કે એ જે મિત્ર હતો એની હત્યા ત્યાં ને ત્યાં જ એટલે કે ઘટના સ્થળ પર જ થઈ ગઈ હતી। જો કે ડેડ બોડીને પોસ્ટમોર્ટમ ખાતે લઈ જવામાં આવી। પોસ્ટમોર્ટમ કર્યા બાદ હાલ પોલીસ જે છે તે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી રહી છે। છરી કાઢી મિત્રો પર ઉપરાછાપરી છરીના ઘા મારી હત્યા નિપજાવી। જે મિત્ર હતો તે ત્યાંથી ભાગી ગયો, એ નાસી છૂટ્યો, જેની જાણ ધ્રાંગધ્રા પોલીસમાં કરવામાં આવી એટલે તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો એ રાજગઢ ગામે પહોંચી હનુમાનજીના મંદિર નજીક પડેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી
તપાસ હાથ ધરી હતી અને આ હત્યામાં ગામનો જ યુવક હોય તેવી પ્રાથમિક માહિતી મળતા ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત પહેલા ગોઠવી દીધો. આરોપી સુધી પહોંચવા અલગ અલગ ટીમો પણ બનાવાઈ અને પછી જે છે તે તપાસ કરી દેવામાં આવી અને સાથે જ વાયરલેસ પરથી મેસેજ નાખી દેવામાં આવ્યો કે ભાઈ એક હત્યા થઈ છે અને એનો આરોપી હાલ ફરાર થઈ ગયો છે. લગભગ કલાકની અંદર એ પોલીસ જે છે તેમને જાણ થઈ છે એટલે કલાકમાં સુરેન્દ્રનગર ક્રોસ ન કરી શકે તે પ્રકારની વાત હતી અને સુરેન્દ્રનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓ એ રાજગઢ ગામે પહોંચ્યા. ત્યાંથી વાયરલેસમાં મેસેજ નાખતાની સાથે જ આખા જિલ્લાની પોલીસ દોડતી થઈ અને માત્ર ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો. કેવી રીતે ઝડપી પાડ્યો પોલીસે અને પોલીસને શું વધુ વિગતો મળી હતી, આવો પહેલા એ પોલીસ પાસેથી સમજીએ. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 6/12/2025ના રોજ રામદેવપુર સીમ વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલો હોય એવો મેસેજ મળતા તમામ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે પહોંચી બનાવની હકીકત જાણી જેમાં મરણ જનાર મનસુખ ઉર્ફે વજુભાઈ મુલાડિયા જે રાજગઢ બાજુના ગામ રાજગઢના જ વતની હોય કે જેમાં ફરિયાદ હકીકતે વાકેફ થતા અપશબ્દ બોલવા બાબતે બોલાચાલી થઈ જતા ઝઘડો મોટું સ્વરૂપ લેતા આરોપીએ ચંદ્રકાંત ઉર્ફે અશોકભાઈ નગવાડિયા જે પણ રાજગઢના છે એને પોતાએ પાસેની છરી વડે મોત નિપજાયેલ હોય. પોલીસે તાત્કાલિક ધોરણે આરોપીનો પીછો કરી અને ગણતરીની કલાકોમાં અટક કરેલ છે. હાલ પોલીસ કસ્ટડીમાં છે. તો સુરેન્દ્રનગરના રાજગઢ ગામે હત્યા થતા પોલીસે મરણ જનાર મનસુખ વજુ મુલાડિયા ઉંમર વર્ષ 26 એમના પરિવારજનોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી. ફરિયાદમાં જણાવેલ કે સાંજના 4-4:30ની આસપાસ ગામની સીમમાં આવેલા હનુમાનજીના મંદિરના ઓટલા પર ગામના 3 મિત્રો એ મરણ જનાર મનસુખ મુલાડિયા એ આરોપી ચંદ્રકાંત ઉર્ફે અશોક બહાદુર હતો જે ત્યાં એમની સાથે હતો અને બીજો અન્ય એક વ્યક્તિ જે ભાવેશ હતો એ ત્રણેય ત્યાં બેઠા હતા. ત્યારે કોઈ વાતમાં ઉશ્કેરાઈ જઈ આરોપી ચંદ્રકાંત ઉર્ફે અશોક એ મરણ જનાર અશોકને ગાળો આપવા લાગ્યો અને બેફામ રીતે ગાળો બોલતા અન્ય જે બીજો ફ્રેન્ડ હતો એક મિત્ર હતો તેમણે કહ્યું કે ભાઈ ગાળો ના બોલ, બસ ગાળો ન બોલ એટલી વાત કહેતાની સાથે જ એ પછી ખૂની ખેલ ખેલાવાનું શરૂ થયું. છરી કાઢી અને ઉપરા છાપરી 10થી વધુ એક મિત્રે બીજા મિત્ર પર તૂટી પડ્યો અને જે મિત્ર પર છરીના ઘા માર્યા હતા એ મિત્રનું ઘટના સ્થળે જ એટલે કે હનુમાન મંદિર નજીક જ મોત થઈ ગયું. આ બંને વચ્ચે એ બથાબથ આવી ગયા અને જેમાં આરોપી ચંદ્રકાંતે પોતાના નાભામાંથી છરી કાઢી હતી તેવી વાત એ અન્ય મિત્ર હતો તેમના દ્વારા સ્વીકારવામાં આવી છે અને આખી હકીકત શું હતી તે પોલીસ સામે એમણે મૂકી છે. મનસુખ ઉપર ઉપરા છાપરી ઘા મારી દેતા તેનું ઘટના સ્થળે મોત થયું, પરંતુ ત્યાં હાજર એ ત્રીજો મિત્ર એ વચ્ચે પડી છોડાવવા જતા આરોપી ભાવેશ તરફ પણ એ છરી લઈને ત્યારે મારવા દોડતા ભાવેશે ગામમાં આવી અને સમગ્ર ઘટના જે છે તે વર્ણવતા મરણ જનાર મનસુખના સ્વજનોને ખબર પડી કે આપણા દીકરાને કોઈએ માર્યો છે. જ્યારે પરિવાર એ દીકરાની ત્યાં પહોંચે છે ત્યારે દીકરો આ દુનિયા મૂકીને જતો રહ્યો હોય છે, એમનું મોત થઈ જાય છે અને એનું મોત થતાના સમાચાર મળતા આખો પરિવાર જે છે તે ભાંગી પડે છે. જેથી પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપવા એ ઝાડ બિછાવતા આરોપી પોલીસના હાથે ચડી ગયો અને પછી પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ હત્યા કરી હોવાની કબૂલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી અને ઘટના સ્થળે આરોપીને લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને આરોપીની આખરી પૂછપરછ હાથ ધરવામાં આવી. હત્યામાં વપરાયેલી છરી કબજે કરવાની તજવીજ અત્યારે હાથ ધરવામાં આવી છે, પરંતુ નજીવી બાબતે મિત્ર એ જ મિત્રને મોતને ઘાટ ઉતારી દેનાર એ આરોપી પર સમગ્ર પંથકમાં એ ફિટકાર વરસી રહ્યો છે અને હવે મિત્રને મોત આપનાર આરોપીને કાયદો શું સજા આપે છે એ સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ એક વાત મેં પહેલા પણ કીધી કે મિત્ર કોને કહેવાય કે મિત્ર એ દુઃખનો સાથીદાર હોય, પરંતુ જ્યારે એ મિત્ર આપણો જ દુશ્મન બનીને આપણે જ પૂરો કરવા માટે આવ્યો હોય ને આપણા શબ્દો એને લાગી આવે અને છરી કાઢીને જો કદાચ આપણે જાનથી મારવાના પ્રયાસ કરે તો આવા મિત્રોથી પણ આપણે દૂર રહેવું જોઈએ. આ ઘટનામાંથી સાફપણે જે છે તે શીખવા મળી રહ્યું છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આ આરોપી જે મિત્રનો હત્યારો છે તેમને કાયદો શું સજા આપે છે. ક્રાઇમ સ્ટોરીમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.